આજે યોજાઈ બનાસ ડેરીની સાધારણ સભા. દૂધના ભાવ વધારાને લઈને પશુપાલકોમાં જોવા મળી ભારે ઉત્સુકતા. આજે બનાસકાંઠાની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા બનાસ ડેરીની સાધારણ સભા. પાલનપુરના બાદરપુરા ખાતે યોજાશે બનાસ ડેરીની સાધારણ સભા. બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા પૂર્વે આતુરતાનો માહોલ. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દૂધ વધારાની કરશે જાહેરાત. વર્ષ 2024માં ડેરીએ 18.52% પ્રમાણે ચૂકવ્યો હતો 1,973 કરોડ રૂપિયાનો વધારો. આ વર્ષે બનાસ ડેરીના ચેરમેન પશુપાલકોને મોટી ભેટ આપે તેવી સંભાવનાઓ સેવવામાં આવી છે. બનાસકાંઠાના પશુપાલકોમાં દૂધના ભાવ વધારાને લઈને ઉત્સુકતાનો માહોલ. સંઘના દૂધ ભાવ ફેર ₹2,131.68 કરોડ, મંડળીના દૂધ ભાવ ફેર ₹718.12 કરોડ, કુલ મળીને ₹2,909.8 કરોડના રેકોર્ડ બ્રેક ભાવ ફેર ખેડૂતોને સમર્પિત. ખેડૂતોના ચહેરા પર ખુશી અને સમગ્ર બનાસકાંઠામાં જાણે કે ઉત્સવનો માહોલ સર્જાયો છે. ગયા વખતે 1973 કરોડ હતા. આ વખતની રકમ છે 2,131 કરોડ રૂપિયા. ભાવ વધારો આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા પશુપાલકો માટે આપણા નિયામક મંડળે આજે લીધો છે. 200 કરોડ પહેલા ચૂક્યા પછીની વાત છે. એ વધારે નહીતર એ ગણો તો તમારે હજુ વધારે થાય. 2,131 કરોડ રૂપિયા, 18.32%. એને જો ભેગા કરીએ તો 20.32%. પશુપાલકની દૂધ મંડળીઓના અને બે ના કરીએ તો મિનિમમ હું માનું છું કે 25% ઉપરનો ભાવ વધારો એને જે ચૂકવવામાં આવશે તો મિનિમમ લગભગ રહેશે. ખૂબ આશીર્વાદ આપે છે માતાઓ બહેનો. તમે બધા પણ રાજી થયા હોય તો બે હાથ ઊંચા કરીને એક વખત આપણા નિયામક મંડળ અને બાકી બધાને શુભેચ્છાઓ આપો. બે હાથ ઊંચા કરીને તાલી પાડો રાજી થયા હોય તો. આ કામને હજુ પછી આપણે આગળ લઈ જવા માટે તમે આ કામ જે કરો છો એના કારણે કરીને અમને અંદરથી ખૂબ ઉત્સાહ થાય છે કે હજુ વધારે કામ કરીએ, હજુ વધારે પશુપાલકોને આપીએ.